કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને નિરક્ષર ગણાવતા વિવાદિત નિવેદન બાદ બનાસકાંઠા જિલ્લા ભાજપમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના વિરોધમાં પાલનપુર ખાતે મૌન ધરણા યોજીને કોંગ્રેસના નેતૃત્વ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કેરળમાં એક ચૂંટણી સભા દરમિયાન મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને લઈને કરેલી ટિપ્પણીથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। આ નિવેદનના વિરોધમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા પાલનપુર ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના કાર્યકરો અને આગેવાનોએ કાળા પટ્ટા ધારણ કરી અને મૌન પાળીને કોંગ્રેસના નેતૃત્વ સામે પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો। ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે દેશની આઝાદીના જંગથી લઈને આધુનિક ભારતના નિર્માણ સુધી ગુજરાતીઓનું અપ્રતિમ યોગદાન રહ્યું છે, ત્યારે સમગ્ર જનતાને નિરક્ષર કહીને કોંગ્રેસે ગુજરાતના અસ્મિતા અને ગૌરવનું અપમાન કર્યું છે। બનાસકાંઠા ભાજપે આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢીને કોંગ્રેસ અધ્યક્ષ જાહેરમાં માફી માંગે તેવી સ્પષ્ટ માંગ કરી છે। વિરોધ પ્રદર્શનના આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારી ધવલ દવેએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશાથી ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતી રહી છે અને આ નિવેદન તેનો પુરાવો છે। આ ધરણામાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય અનિકેત ઠાકર, હિતેશ ચૌધરી સહિતના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે ખડગેએ રવિવારે કેરળમાં આપેલા ભાષણમાં કેરળના લોકોની સરખામણીમાં ગુજરાતીઓને નિરક્ષર ગણાવ્યા હતા, જેના કારણે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે જ ભાજપને કોંગ્રેસ સામે એક મોટું રાજકીય હથિયાર મળી ગયું છે અને આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ગરમાય તેવા એંધાણ છે। કોંગ્રેસ હર હંમેશ ગુજરાતનું અપમાન કરે છે। આ પહેલીવાર શ્રીમાન મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતનું અપમાન કર્યું એવું નથી। જ્યારે દેશને આઝાદી મળી ત્યારે સમગ્ર ભારત એમ કહેતું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના વડાપ્રધાન બને, ત્યારે પહેલું અપમાન એ ગુજરાતનું કર્યું હતું કોંગ્રેસે અને જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા હતા। અનેકવાર ગુજરાત વિશે અલગ અલગ ખરાબ વાતો સમગ્ર દુનિયામાં વૈશ્વિક નેતા તરીકે જેની છાપ છે એવા આપણા સૌના હૃદયમાં જેનું સ્થાન છે એવા પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીને પણ આ કોંગ્રેસના વરિષ્ઠ સોનિયા ગાંધીએ મોતના સોદાગર પણ કહેલા અને ગુજરાતનું અપમાન કરેલું। એટલે કોંગ્રેસ હર હંમેશ ગુજરાતનું અપમાન કરે છે। મલ્લિકાર્જુન ખડગેએ જ્યારે ગુજરાતના અભણ પ્રજા ગણાવી છે, આપણને અભણ કહ્યા છે, આ કોંગ્રેસના નેતાઓને ખબર નથી કે સમગ્ર એશિયાની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉદ્યોગપતિ છે એ અમારા મુકેશભાઈ અંબાણી હોય કે ગૌતમભાઈ અદાણી હોય, એ વેલ એજ્યુકેટેડ પર્સન છે। અમારા લોક સાહિત્યકાર ઝવેરચંદભાઈ મેઘાણીથી લઈ અને લોક કલાકારો સુધી એ બધા પણ વેલ એજ્યુકેટેડ લોકો છે। આ દેશને આઝાદી અપાવવામાં જે મુખ્ય ચળવળની ભૂમિકા મહાત્મા ગાંધીનું ગુજરાત છે, જેને વિદેશની ધરતી ઉપર અલગ અલગ પ્રકારના કોર્સો કરેલા છે। આઝાદી પહેલાંના અમારા રાજવી પરિવારો છે। સૌથી પહેલું રજવાડું જે 1800 પાદરના ધણી અમારા કૃષ્ણકુમારસિંહજી હતા, અખંડ ભારત માટે સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યું એવા કૃષ્ણકુમારસિંહજી હોય કે ગોંડલના અમારા ભગવતસિંહજી હોય કે અનેકવિધ રાજવી પરિવારોએ પણ વિદેશની અંદર અલગ અલગ પ્રકારના કોર્સ કરેલા છે। સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર ભારત વર્ષના ઉદ્યોગ આજે આવી રહ્યા છે। એ શા માટે આવી રહ્યા છે? કારણ કે અહીંયા સુખ, શાંતિ અને સલામતી અને એજ્યુકેશન છે। પરંતુ આ કોંગ્રેસને દેખાશે નહીં। એને માત્ર ને માત્ર ગાંધી પરિવાર, આ દેશનું કેમ ખરાબ થાય, વિકાસની અંદર રોડા કેમ નાખવા, જેમ સતયુગની અંદર જ્યારે સારા સારા યજ્ઞો ચાલતા હતા અને એ પ્રકારે હવનમાં હાડકાં નાખવાનો જે એક વર્ગ હતો, એ પ્રકારે આ વિકાસની રાજનીતિ આજે સમગ્ર દેશે સ્વીકારી છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ આ દેશ માટે, ગુજરાત માટે કામ કરી રહ્યા છે। આ કોંગ્રેસને પચતું નથી, માટે આવા છાશવારે નિવેદનો કરી ગુજરાતને બદનામ કરે છે, ગુજરાતની જનતાનું અપમાન કરે છે અને આ અપમાન ગુજરાતની જનતા સાખી નહીં લે। એટલા માટે આજ પ્રતિક ધરણા બનાસકાંઠા જિલ્લા દ્વારા સન્માનનીય અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાજીની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે આજે સૌ મંચ ઉપર બેઠેલા મોવડી મંડળ અને કાર્યકર્તાઓ દ્વારા આ ધરણા પ્રદર્શન કરી
અને ખડગેજી અને કોંગ્રેસ માફી માગે એવું પત્રકારને અમે જણાવીએ છીએ. પત્રકાર મિત્રો એના માધ્યમથી અમને પૂરેપૂરું એવું ખબર છે કે તમે આ ગુજરાતનો જે અવાજ છે એ દેશ સુધી લઈ જશો અને કોંગ્રેસને માફી માગવી પડશે એવું આપ કરશો. ભારત માતા કી જય, વંદે માતરમ. રાષ્ટ્રીય સ્તરના નિવેદનની અસર હવે છેક બનાસકાંઠાના ગામડાઓ સુધી પહોંચી છે. ભાજપ આ મુદ્દાને ગુજરાતીઓના અપમાન સાથે જોડીને ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસને ઘેરવાની પૂરી તૈયારી કરી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.